નકલી ડિગ્રી તથા માર્કશીટો બનાવતા કૌભાંડનો ઉત્તરાયણ પોલીસે કર્યો પર્દાફાશ। જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની નકલ ડિગ્રી તથા માર્કશીટો બનાવવાનું કૌભાંડ ચાલતું હતું। વિદેશ જવા માટે તથા અન્ય સરકારી કામકાજ માટે નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી લોકોને છેતરતી હતી આ આંતરરાજ્ય ટોળકી। મળેલ બાતમીના આધારે સરથાણા ચકાતનાકા ખાતે ઓફિસમાં રેડ કરી ઉત્તરાયણ પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ કૌભાંડ ચલાવતા 3 આરોપીઓની મુદ્દામાલ સહિત ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં સંડોવાયેલ અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા તો આ ટોળકીએ ઓછી કિંમત લઈ ઘણા બધા લોકોને નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી આપી હોવાનો આરોપ છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રીને જાન્યુઆરી મહિનામાં એવી માહિતી મળેલી હતી કે એમના વિસ્તારમાં કોઈ ઇસમ છે એ મહારાષ્ટ્રની નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી અને એને વેચી રહ્યો છે। એ માહિતી આધારે એમણે જાન્યુઆરીમાં રેડ કરી અને 3 ઇસમો છે એમને લઈ આવેલા અને એમની ઓફિસ અને એમની પાસેના મોબાઈલ એ વિગત ચેક કરતાં એમની પાસેથી જે તે સમયે માર્કશીટ ઓરિજિનલ મળી આવેલી હતી મહારાષ્ટ્રની અને એ સિવાય એમના મોબાઈલ અને એમાં ડેટામાં PDF ફાઇલો પણ માર્કશીટના ડિગ્રીની મળી આવેલી હતી। તો એ આધારે જે યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી મળી આવી હતી એ યુનિવર્સિટીમાં એમણે લેટર લખી અને આ માર્કશીટ અને સર્ટિફિકેટ છે એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ બાબતે એમણે ખરાઈ કરેલી, જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી એક અન્ય યુનિવર્સિટીમાંથી માહિતી આવેલી કે આ માર્કશીટ કે સર્ટિફિકેટ છે એ એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું નથી। તે આધારે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં ખોટી માર્કશીટ બનાવી અને કાવતરું કરવું એ બાબતની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। આ બાબતે હાલમાં 3 આરોપી છે એમને અરેસ્ટ કરવામાં આવેલા છે। આમાં એક સંજય છે, સંજય ગિલાણી કરીને છે, વિશાલ કરીને અને ધ્રુવીન કોઠિયા કરીને છે। સંજય ગિલાણી છે એ પોતે એક ટુરિસ્ટ વિઝા કન્સલ્ટન્સીનું કામગીરી કરે છે અને 2019થી એ આ કામગીરી કરે છે અને તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આમાં સંજય છે એ મેઇન સૂત્રધાર છે અને એ દિલ્હી અને અન્ય રાજ્યના જે પણ માણસો છે એના સંપર્કમાં છે અને એમની પાસે સંપર્ક કરી અને જે વિદ્યાર્થીને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય એ જરૂરિયાત મુજબની ડિગ્રી અને માર્કશીટ એ મંગાવે છે। આ સિવાય અન્ય 3 આરોપી છે જે વોન્ટેડ દર્શાવેલા છે, જેમાંથી 2 વિદેશમાં છે અને એક છે એ હાલમાં વોશઆઉટ છે। જે યુનિવર્સિટીમાં પત્ર લખેલ છે અને હજી માહિતી આવેલી નથી, એમાંથી માહિતી મેળવી અને આ સર્ટિફિકેટ એમના તરફથી ઇસ્યુ થયેલા છે કે કેમ એની કાર્યવાહી ચાલુમાં છે। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।